હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. તો જો આજે સવારનું કામે થઈ ગયું, થોડુંક જ બાકી છે. કચરા પોતા ને બધું થઈ ગયું ને વાસણ કપડાં જ બાકી છે. તો કપડાં એવું છે કે થોડાક જ છે, એટલે મેં કીધું હે ને હાથેથી જ ધોઈ નાખીને. હજી યામી બેને સૂતા હે એટલે થોડું ઘણું કામ બાકી છે, થોડું ઘણું કરી લઈને મમ્મીને આજે બહાર જવાનું છે અને ઘરે મહેમાન આવવાના છે. સાંજે કોણ આવવાનું છે એ આખો વ્લોગ છેલ્લે સુધી જોજો એટલે ખબર પડી જશે કોણ આવવાનું છે. તો કાંઈ નહીં, હાલો હવે કામ કરી લઈ. અને હમણાં તો ગરમી એટલી પડે છે કે વાત જવા દો. એક કામ કરી લઈને ત્યાં તેમ સાહેબ થોડીક વાર પંખા નીચે બેસી જાય, બહુ ગરમી થાય છે. તો કાંઈ નહીં, હાલો હવે 2-3 જોડી જ કપડાં છે તો હવે એ ધોઈ નાખી અને પછી મમ્મીને ઉઠી નાસ્તો કરે પછી વાસણ ધોવાય. એટલે પહેલાં કપડાં ધોઈ લઈ અને જો યામીબેન નહીં ઉઠે તો આપણે નાહી પણ લેશું. તો જો કામ કરીને ફ્રી થઈ ગઈ અને મમ્મી ગયા બહારે. હવે મારીને યામીની બેની જ રસોઈ બનાવવાની છે. અને યામીબેન જો ફોન જોવે છે. શું કરસ? મમ્મી જોઉં છો? એ બેન જોવે છે મોબાઈલ અને હું હવે બનાવું શું ભીંડા. એને ભીંડા એટલા ફેવરિટ છે ને કે વાત ચાલે. શું બનાવી દો? ભીંડા 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 બનાવી દો. હાલો ભીંડા બનાવી દો. ભીંડા એ હું ધોઉં છું. હે એની ઉપર ન ચડાય, કઈ ટેટી ઉપર ચડી તો ભીંડા ન દેખાય. હાલો દેખાડો. તો કાંઈ નહીં, હાલો હવે જો અહીંયા ભીંડા ધોવા નાખ્યા છે. ભીંડા ધોઈ નાખું અને ભીંડાનું શાક કરી નાખું. હાલો હાલો બતાવો. હાલો કાંઈ નહીં, હાલો હવે હું ફટાફટ બનાવી લઉં, નકર આ હેરાન કરશે. ખબર પડી છે ને કે ભીંડા બનાવવું એટલે. જો જમવાનું બની ગયું. ભીંડાનું શાક, યામીની છાશ અને આ પરોઠા મેં સવારે જ કરી લીધા હતા, કારણ કે પછી મમ્મીને જવાનું હતું ને એટલે આ બેન હેરાન કરે. અને યામીનું ફેવરેટ શાક બની ગયું. તો ચાલો જમી લઈ. જો આજે હનુમાન જયંતિ છે ને એટલે યામીને જલસા છે. શું ખાજે યામી? હે જય શ્રી રામ. હનુમાન કહેવાય? શું કહેવાય? જય શ્રી રામ કહેવાય. કોને લઈ આવી દીધું? મમ કોને લઈ આવી દીધું? કોના ભેગી ગઈ હતી? બા ભેગી. એને ગાંઠિયાનું શાક ભાવી ગયું છે. હું બનાવું કીધું તું ને કે મહેમાન આવવાના ને મહેમાન આવી ગયા. મહેમાન પછી બતાવું, પહેલા મેનુ કહી દઉં. મેનુમાં જો પરોઠા છે અને પાઉંભાજીની ભાજી છે. ભાજી હજી બને છે અને પાઉં છે. પરોઠા નથી ખાતા ને એના માટે, પાઉં નથી ખાતા ને એના માટે પરોઠા છે. તો ગીગુના ભાઈ ને મમ્મી ને પપ્પા ને બધા એવા કીર્તિબેન ને બધા રાખવા હતું. તો જો જમીને ફ્રી થઈ ગયા અને હું આવી હતી ઉપર પથારી કરવા. એટલે મેં કીધું કે લાવ વ્લોગનો એન્ડ કરી નાખું અહીંયા જ. અને યામી ને મારા મમ્મી ને એ બધા આવ્યા છે તો એ ગયા છે બારે, એ બધા એના રિલેટિવના ઘરે બેસવા. એટલે યામી બેને ભેગા ગયા છે. તો કાંઈ નહીં, હાલો હવે આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.